વૃષ્ટિને કારણે અનેક જળ વિસ્તારો જે છે તે જળમગ્ન થયા છે, તેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તે સુઈગામ પહોંચ્યા છે। હાલ જે નુકસાની થઈ છે તેનો ચિતાર મેળવી રહ્યા છે, ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ પહોંચી ગયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, જે રીતે જોઈ શકાય છે અતિવૃષ્ટિના કારણે મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે હાલ સીએમ પણ જે છે તે ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે અને સુઈગામ પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ હેલીપેડ પર પહોંચી અને ત્યાંથી બહાર નીકળતા જે ગ્રામજનો ત્યાં ઉપસ્થિત હતા એમની સાથે પોતાનો કાફલો રોકાવી મુલાકાત કરી હતી અને એ લોકોની જે સમસ્યાઓ છે એ તેમણે સાંભળી હતી। સામાન્ય રીતે આ વિસ્તારની અંદર વરસાદ પ્રમાણમાં ઓછો હોય છે, પરંતુ આ ગત અઠવાડિયામાં જે વરસાદ પડ્યો છે માત્ર 2 દિવસમાં જ 70% કરતા વધુ વરસાદ છે એ પડ્યો છે અને એના કારણે જે અતિવૃષ્ટિની નુકસાની થઈ રહી છે લોકો સાથે મુલાકાત કરી અને તેમણે ચિતાર મેળવ્યો છે। આ ઉપરાંત સુઈગામ સીએચસી સેન્ટર જે આવેલું છે ત્યાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે અને ત્યાં લગભગ 125 કરતા વધુ પરિવારો છે કે જે ત્યાં સીએચસી સેન્ટરમાં આશરો લઈ રહ્યા છે। એમની સાથે મુલાકાત કરી એમને જે સુવિધાઓ મળે છે ત્યાં એમની પણ પૃચ્છા તેમણે કરી છે। આ સાથે અસરગ્રસ્ત વિસ્તારો છે એની પણ તેઓ મુલાકાત કરવાના છે। જો સુઈગામમાં વાત કરીએ તો સુઈગામમાં લગભગ 71% વરસાદ છે, માત્ર 7 અને 8 સપ્ટેમ્બર 2 દિવસ દરમિયાન પડ્યો છે અને બાબરમાં 60% જેટલો છે અને વાવમાં 71% જેટલો વરસાદ આ 2 દિવસમાં પડ્યો છે અને એના કારણે જે નુકસાની થઈ છે એનો ચિતાર મેળવવા ખુદ મુખ્યમંત્રી પહોંચ્યા સાથે 2 મંત્રીઓ પર છે। આ તમામ પ્રક્રિયાઓ જે છે અત્યારે ત્યાં જે ગામોમાં હજુ પણ રોડ રસ્તા મારફતે વાહન લઈને નથી જઈ શકાતું, તો એવા ગામોમાં નિકાલ થાય અને સામગ્રી જે જરૂરિયાત છે એવા જરૂરી સામાન ત્યાં પહોંચી શકાય અને યાતાયાત પૂર્વવત થાય એ પ્રકારની સૂચનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી કાર્યાલયના સિનિયર અધિકારીઓ પણ એમની સાથે ત્યાં હાજર છે। આ મુલાકાત પછી તેઓ ત્યાં અધિકારીઓ સાથે મીટિંગ પણ કરશે અને જરૂર પડે વધારાનો જે કર્મચારીઓનો સ્ટાફ જે છે બાબતો હોય અથવા તો સ્વચ્છતાલક્ષી બાબતો એના માટે મોકલવા માટે અમને નિર્દેશ કર્યા છે।